નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આજ રોજ તારીખ 25/4/2024 ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટોટાણા સબ મળ સેન્ટર થરા 2 થરા અર્બનના ઇન્દિરાનગર વિસ્તારની રોહિતનગર પ્રાથમિક શાળા ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી। તેમાં પીએચસી ના આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર કૃપાબેન વ્યાસ દ્વારા ઓપીડીમાં આવેલ તમામ પેશન્ટોની તબીબો તપાસ કરવામાં આવી। લેબોરેટરી ટેકનિશિયન નરેશભાઈ ટોટાણા દ્વારા ઓપીડીમાં આવેલ તાવના પેશન્ટો સ્લાઇડ લઈને સ્થળ પર ચેક કરવામાં આવેલ, તેમજ ડાયાબિટીસનું ચેકઅપ કરવામાં આવેલ। જોશી અશોકભાઈ ટોટાણા દ્વારા ગ્રુપ મિટિંગમાં હાજર તમામ આરોગ્ય સ્ટાફ, આશાબેન, શાળા સ્ટાફ અને વિદ્યાર્થીઓને તેમજ આવેલ મચ્છરજન્ય રોગ વિશે, મચ્છર નિયંત્રણ વિશે તેમજ મલેરિયા એલિમિનેશન વિશે લોકોને માહિતગાર કરવામાં આવેલ, તેમજ ગપ્પી માછલી અને મોરાની દર્શન દ્વારા લોકોમાં આઈઈસી કરેલ આશાબેનો થરા અર્બનના એમપીએચસીડબલ્યુ ભાઈઓ ગિરીશભાઈ, જીગરભાઈ તેમજ મંજુલાબેન સોલંકી તેમજ એફએસડબલ્યુ બેનો ચૌધરી, સુમિત્રાબેન, દક્ષાબેન જોશી તેમજ દર્શિતાબેન પરમાર દ્વારા ટીમ બનાવીને ફિલ્ડમાં લાર્વર કામગીરી, ફીવર સર્વેલન્સ કામગીરી, રૂટીન આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવેલ। 6 ઘરોમાં મોટા હોજ છે, ત્યાં ગપ્પી માછલી દ્વારા જૈવિક નિયંત્રણ કામગીરી એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ તેમજ આશાબેનોની હાજરીમાં કરવામાં આવી। જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી ડોક્ટર હરિયાણી સાહેબ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષભાઈ ચૌધરી સાહેબની સૂચના અને તાલુકા સુપરવાઇઝર શ્રી જયંતિભાઈ એલ નાઈના માર્ગદર્શન મુજબ વિશ્વ મેલેરિયા દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં આરોગ્ય સ્ટાફ, પત્રકાર મિત્રો, શાળા સ્ટાફ અને લોકોનો યોગ્ય સાથ અને સહકાર મળેલ છે। ધન્યવાદ। અહેવાલ અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ। કે આપણે ગણવા નથી ગયા, પણ ગાઈડલાઈન મુજબ 100 થી 150 ઈંડા મૂકે। આ સંશોધન કરવા વાળાએ કીધું, હો, હું નહીં કહેતો, બરાબર ને? એ ઈંડું આપણે સાહેબ બધા આશા બહેનો બી બધા કામ કરે છે વિસ્તારમાં। પણ હું સીઓની મિટિંગમાં ગયેલી ત્યારે ટીએચઓ સાહેબે એવું જ કીધું હતું કે જે ખાલી બહેનોનો તાવ આવશે, 5 વર્ષના બાળકને કે ભાઈને કંઈ તાવ આવતો નથી, એ બધું મને કીધું હતું અમને બધા બહેનો, ફેસિલિટર બહેનો, બરાબર? એટલે મારા મિટિંગમાં તો કહેવાનું જ હતું, પણ કાલે હું કહીશ તમને એવું કહેવાનું હતું, પણ આજે બધા મળ્યા છે એટલે હું તમને કહું છું। અને પ્રાઇવેટ